હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે જોવાના છે ટાઈપ્સ ઓફ બ્રિજીસ. આ બ્રિજ બે પ્રકારના હોય છે, એક છે ડીસી બ્રિજ અને બીજા છે એસી બ્રિજ. એમાંથી આજના લેક્ચરમાં આપણે ભણવાના છે ડીસી બ્રિજ, કે જેમાં વિટસ્ટન બ્રિજ અને કેલ્વિન ડબલ બ્રિજ બે ભણવાના છે. મારું નામ છે સ્નેહલ પુરાણી. હું કેજે પોલિટેકનિકમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. આજના લેક્ચરમાં આપણે જે જોવાના છે એ છે કે ભાઈ બ્રિજ સર્કિટ એટલે શું, બ્રિજ સર્કિટનું મહત્વ શું છે, બ્રિજ સર્કિટ કયા કયા ટાઈપના હોય છે, અને એમાંથી આપણે વિટસ્ટન બ્રિજ અને કેલ્વિન ડબલ બ્રિજ વિશે જાણવાના છે. તો બ્રિજ સર્કિટ એટલે કે ક્લોઝ સર્કિટ કે જેની અંદર ચાર છેડા હોય છે, 1 2 3 4, જેમાં બે પેરેલલ પાથ બને છે, એક ઉપરની તરફ અને બીજો હોય છે નીચેની તરફ. જે બંને પેરેલલ પાથની વચ્ચે સેન્ટરમાંથી એને ગેલ્વેનોમીટરની મદદથી જોડવામાં આવે છે, જેના કારણે ગેલ્વેનોમીટર એની બેલેન્સ કન્ડિશન વખતે શૂન્ય આવર્તન બતાવે એવી રીતે લગાડવામાં આવે છે. જે બે છેડા પર ગેલ્વેનોમીટર લગાડેલું છે એના બાકીના બે છેડા ઉપર સપ્લાય લગાડવામાં આવે છે. આ સપ્લાય એસી અથવા ડીસી હોઈ શકે છે. આ બ્રિજનો ઉપયોગ રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, સ્ટ્રેન એવી અલગ અલગ મૂળભૂત રાશિઓના માપન માટે થઈ શકે છે. સપ્લાયના બે છેડા એવી રીતે કનેક્ટ કરવાના કે જ્યાં આગળના બે છેડા ઉપર ગેલ્વેનોમીટરના કનેક્શન હોય નહીં, અને જે બે છેડા ઉપર સપ્લાયના કનેક્શન હોય એનાથી વિરુદ્ધ રહેલા એટલે કે બાકીના બે છેડાઓ ઉપર ગેલ્વેનોમીટરના કનેક્શન કરવાના. બ્રિજ સર્કિટ જે છે એ નલ ડિટેક્શન પ્રિન્સિપલ એટલે કે શૂન્ય આવર્તન ઉપર કામ કરે છે. જે રીતે આપણે માર્કેટમાં તમે કોઈ વસ્તુ લેવા જાઓ ત્યારે તમે સમજો કે 5 કિલો ખાંડ લીધી હશે, તો સામે 5 કિલોનું વજનનું જ્યારે ત્રાજવામાં મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની ઉપરનો જે પોઇન્ટર જે છે એ શૂન્ય આવર્તન એટલે કે લગભગ 12 વાગ્યા વાળી પોઝિશન પર હોય છે, ત્યારે એને બેલેન્સ કહેવામાં આવે છે. આ સિદ્ધાંતને કહેવાય છે નલ ડિટેક્શન પ્રિન્સિપલ એટલે કે બેલેન્સ કન્ડિશન. ગેલ્વેનોમીટર જે છે એ 12 વાગ્યાની પોઝિશન એટલે કે શૂન્ય આવર્તન ઉપર જ રહેશે. શૂન્ય આવર્તનનો મતલબ થાય છે નલ ડિટેક્શન. આ સિદ્ધાંત ઉપર ગેલ્વેનોમીટર કામ કરે છે અને બ્રિજ સર્કિટનું બેલેન્સ મળી રહે છે. શૂન્ય આવર્તનનો મતલબ થાય કે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ કરંટ પસાર થતો નથી. હવે કરંટ પસાર થતો નથી મતલબ કે બ્રિજની બંને બાજુની સાઈડ ઉપરના જે બી પોઈન્ટ્સ છે એ બંને એક સમાન પોટેન્શિયલ પર રહેલા છે, એટલે કે એમની વચ્ચે કોઈ પોટેન્શિયલ ડિફરન્સ થતો નથી. મતલબ કે એની મદદથી તમે બંને છેડા ઉપરના વોલ્ટેજ ડ્રોપને સરખાવીને અનનોન રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ જે કઈ કિંમત તમારે શોધવી હશે એ તમે આસાનીથી માપી શકો છો. બ્રિજ સર્કિટની મદદથી આપણે આ જે અનનોન કિંમત માપીએ છીએ એ આગળ જોયેલી મેથડ જેમ કે વોલ્ટ એમ્પિયર મેથડ, પછી ઓમ મીટરની મેથડ, આ બધાની અંદર જે મીટરમાં જરાક સરખું પણ ઇમ્બેલેન્સ અથવા તો એરર હશે, જેના કારણે તમે જે બી કિંમત માપી હશે એ અનનોન કિંમત 100% સાચી હશે જ એવું જરૂરી નથી. એમાં રહેલી એરરને દૂર કરવા, શક્ય એટલી ઓછી કરવા માટે, એટલે કે એની એક્યુરસી વધારવા માટે જ આપણે બ્રિજ સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. આ જે બેલેન્સ કન્ડિશન છે એ કોઈ પણ સોર્સના ઇમ્પિડન્સ કે એના સપ્લાય વોલ્ટેજ ઉપર આધારિત નથી. મતલબ કે સોર્સના ઇમ્પિડન્સની અથવા તો સપ્લાય વોલ્ટેજની બેલેન્સ કન્ડિશન ઉપર કોઈ અસર થતી નથી. વધુમાં એ નલ ડિટેક્ટરની મદદથી આની એક્યુરસીમાં વધારો થાય છે અને એની કોઈ જ અસર બ્રિજના બેલેન્સ ઉપર દેખાતી નથી. અને એ જ રીતે સોર્સનો વોલ્ટેજની કેરેક્ટરિસ્ટિક કયા પ્રકારની છે એની પણ અસર બ્રિજના બેલેન્સ ઉપર દેખાતી નથી. આ બધી જ વસ્તુના કારણે બ્રિજ બેલેન્સની મદદથી તમે જે અનનોન ક્વોન્ટિટી અથવા તો જે અનનોન પેરામીટર શોધી રહ્યા છો એની કિંમત ચોકસાઈપૂર્ણ મળી રહે છે. આ બ્રિજ જે છે એ બે પ્રકારના છે, ડીસી બ્રિજ અને એસી બ્રિજ. ડીસીમાં અવરોધના માપન માટે બે પ્રકારના બ્રિજ છે, એક છે વિટસ્ટન બ્રિજ અને બીજો છે કેલ્વિન ડબલ બ્રિજ.
આમાં જે આ વિટસ્ટર્ન બ્રિજ છે એ મીડિયમ રેઝિસ્ટન્સના માપન માટે ઉપયોગમાં લેવાય છે, જ્યારે કેલ્વિન ડબલ બ્રિજ છે એ સ્મોલ એટલે કે નાના રેઝિસ્ટન્સની કિંમત માપવા માટે ઉપયોગમાં લેવાય છે. એસી બ્રિજ જે તમારા સિલેબસમાં છે એ 6 પ્રકારના છે. એને યાદ રાખવાની એક ટેકનિક છે. એને યાદ રાખવા માટે તમે હાઉ મેડ યાદ રાખી શકો છો. હાઉ મેડનો ગુજરાતી અર્થ થાય છે કેવા ગાંડા. હાઉ મેડ એટલે કે HOWMAD. H પરથી આવે છે હેઝ બ્રિજ, O પરથી આવે છે ઓન્સ બ્રિજ, W પરથી આવે છે વેન બ્રિજ, M પરથી આવે છે મેક્સવેલ બ્રિજ, A પરથી આવે છે એન્ડરસન બ્રિજ, D પરથી આવે છે ડિસોટી બ્રિજ. આમાં જે ત્રીજા અને છઠ્ઠા નંબર પર એટલે કે W અને D આ બંને જે એટલે કે વેન બ્રિજ અને ડિસોટી બ્રિજ જે છે એ અનનોન કેપેસિટન્સના માપન માટે ઉપયોગમાં લેવાય છે, અને બાકી રહેલા 4 એટલે કે હેઝ બ્રિજ, ઓન્સ બ્રિજ, મેક્સવેલ બ્રિજ અને એન્ડરસન બ્રિજ આ અનનોન ઇન્ડક્ટન્સના માપનમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જે આપણે આવતા લેક્ચરોમાં ભણવાના છે. આજના લેક્ચરમાં આપણે જાણવાના છે ડીસી બ્રિજ, અને એમાં પણ વિટસ્ટર્ન બ્રિજ અને કેલ્વિન ડબલ બ્રિજ વિશે જ ડિટેલમાં ભણવાના છીએ. વિટસ્ટર્ન બ્રિજ આકૃતિમાં જો તમને દેખાય છે વિટસ્ટર્ન બ્રિજની સર્કિટ, જેમાં 4 છેડા છે જે A થી B, B થી C, A થી D અને D થી C તરફ છે. આમાં 4 રેઝિસ્ટન્સ લગાડેલા છે, જેમાં R1 અને R2 એ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ છે. R3 જે છે એ રેઝિસ્ટન્સ અનનોન છે, કાં તો જેની કિંમત આપણે શોધવી છે એ હોઈ શકે, અને R4 જે છે એ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે કે જેની મદદથી તમે અનનોન રેઝિસ્ટન્સની કિંમત શોધવાના છો. આને સપ્લાય તમે જોઈ શકો છો એ રીતે ડીસી બેટરીની મદદથી સપ્લાય આપવામાં આવે છે, એટલે જ આ ડીસી બ્રિજ છે એવું કહેવાય. આ વિટસ્ટર્ન બ્રિજની શોધ સેમ્યુઅલ હન્ટર ક્રિસ્ટી નામના વૈજ્ઞાનિકે કરી હતી. એક ફિઝિશિયન હતા જેમણે આ બ્રિજની શોધ કરી હતી, જેની મદદથી તમે બ્રિજનું બેલેન્સ કરી શકો. પરંતુ એના ઉપરની એપ્લિકેશન કે જે આ નલ ડિટેક્શન પ્રિન્સિપલનો યુઝ કરીને અનનોન ક્વોન્ટિટી માપવા માટેની શોધ અથવા તો એની અંદર જે જરૂરી મોડિફિકેશન હતા એ વિટસ્ટન ચાર્લ્સ નામના માણસે કરી હતી, જેના નામ ઉપર આ બ્રિજ વધારે ફેમસ થયો. એટલે જ આપણે આ બ્રિજને વિટસ્ટન બ્રિજ તરીકે ઓળખીએ છીએ. તેમાં 4 છેડા છે અને B અને D છેડાની વચ્ચે તમે ગેલ્વેનોમીટર લગાડ્યું છે, અને બાકી રહેલા 2 છેડા A અને C ની વચ્ચે તમે બેટરી લગાડી છે. આ R4 જે છે એ સ્ટાન્ડર્ડ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે, જેની મદદથી આપણે અનનોન રેઝિસ્ટન્સ R3 ની કિંમત શોધવાના છીએ. તો આ વિટસ્ટર્ન બ્રિજ સર્કિટને શરૂ કરતા પહેલા તમને એ ખબર પડવી જોઈએ કે કરંટ જે છે I1, I2, I3 અને I4 છે. જો બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હશે તે વખતે શું પરિસ્થિતિ થવી જોઈએ? તો જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો કરંટ 0 હશે, એટલે કે ગેલ્વેનોમીટર એ 0 આવર્તન બતાવશે, એટલે કે એક્ઝેક્ટ 12 વાગ્યાની પોઝિશન પર નલ ડિફ્લેક્શન બતાવે છે. જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો કરંટ 0 છે, મતલબ કે એવું કહી શકાય કે પોઈન્ટ B અને D એ બંને એક સમાન પોટેન્શિયલ ઉપર છે, કેમ કે કરંટ હંમેશા પોટેન્શિયલ ડિફરન્સના લીધે જ ફ્લો થાય. આમાં કોઈ પોટેન્શિયલ ડિફરન્સ નથી, મતલબ કે બંને એક સમાન પોટેન્શિયલ ઉપર રહેલા છે. તો એ કહી શકાય કે એ સમય દરમિયાન પોઈન્ટ B અને D બંને એક સમાન પોટેન્શિયલ ઉપર છે. આ પોઈન્ટ B અને D એ એક કોમન પોઈન્ટ A સાથે કનેક્ટેડ છે. એનો મતલબ એ કે AB અને AD આ બંને એક સમાન પોટેન્શિયલ પર છે, મતલબ કે આ બંનેના પોટેન્શિયલમાં કોઈ તફાવત નથી. તો AB અને AD બંને એક સમાન પોટેન્શિયલ પર છે, તો AB માંથી પસાર થતો કરંટ I1 અને રેઝિસ્ટન્સની કિંમત છે R1. એ જ રીતે AD માંથી પસાર થતો કરંટ I2 અને રેઝિસ્ટન્સની કિંમત છે R2. તો તમે એવું કહી શકો કે ભાઈ V of AB બરાબર V of AD, એટલે કે
I1 ઇન્ટુ R1 બરાબર I2 ઇન્ટુ R2, તો એ જ લખેલું છે I1 ઇન્ટુ R1 બરાબર I2 ઇન્ટુ R2. હજી આગળ વધારે જઈએ તો જો I1 કરંટ જે છે એ પોઈન્ટ બી પાસે આવ્યો, અહીંયા આપણે KCL એપ્લાય કરીએ, કિર્ચોફ કરંટ લો, તો એન્ટરિંગ કરંટની કિંમત છે I1, તો એ બે ભાગમાં જઈ શકે, એક છે રેઝિસ્ટન્સ R3 માંથી અને બીજો ભાગ જશે ગેલ્વેનોમીટર માંથી. પણ ગેલ્વેનોમીટર બેલેન્સ કન્ડિશનમાં કોઈ કરંટ લેતું નથી, મતલબ કે જેટલો કરંટ I1 એન્ટર થયો એ બધો જ કરંટ I3 સ્વરૂપે બહાર નીકળ્યો. મતલબ કે એવું કહી શકાય કે ભાઈ I1 બરાબર I3, તો આ બંને કરંટ જો એક જ હોય તો કરંટની કિંમત કેટલી હશે, તો કે ભાઈ I is equals to V upon R, ઓહમના નિયમના સૂત્ર મુજબ. તો કે I1 બરાબર I3 બરાબર E ના છેદમાં, હવે E જે છે એ પોઈન્ટ A અને C ની વચ્ચે લાગે છે, તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે, તો કે R1 અને R3 બંનેનું સિરીઝ કોમ્બિનેશન. તો કરંટ I1 is equals to I3 બરાબર E upon R1 plus R3. તે જ રીતે તમે જ્યારે નીચેની સાઈડ ઉપર એટલે કે પોઈન્ટ A થી B અને B થી C તરફ કરંટ I2 માટે શોધીશું, તો I2 બરાબર I4 થશે, કેમ કે ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ પસાર થતો નથી. મતલબ કે I2 સ્વરૂપે જેટલો કરંટ પોઈન્ટ D માં એન્ટર થાય છે એ બધો જ કરંટ D માંથી I4 સ્વરૂપે બહાર નીકળે છે, તો I2 બરાબર I4 થશે. જો અને એની કિંમત કેટલી થશે, તો કે E ના છેદમાં R2 વત્તા R4 નું સિરીઝ કોમ્બિનેશન ઓહમના નિયમના સૂત્ર મુજબ, તો એ થશે E upon R2 plus R4. તો બેલેન્સ કન્ડિશન એટલે કે I1 R1 બરાબર I2 R2 તમે જે લખ્યું હતું, એટલે કે ઇક્વેશન નંબર 1 માં I1 અને I2 ની કિંમતો મૂકીએ તો સૂત્ર બને છે I1 ની કિંમત શું હતી, E upon R1 plus R3, E upon R1 plus R3 into રેઝિસ્ટન્સ R1 into R1 બરાબર I2 ની કિંમત હતી E upon R2 plus R4 into R2. હવે જો સપ્લાયના વોલ્ટેજ બંને બાજુ કોમન છે તો E કેન્સલ આઉટ, એ સિસ્ટમમાંથી નીકળી જશે. યાદ રાખવા માટે તમને એક એક્સપ્રેશન શીખવાડું, E કોમન છે, ખાચા ખાચા, કાતર ચલાવી દેવાનું એટલે કપાઈ ગયા. તો હવે બાકી શું રહેશે, તો ટર્મ બાકી છે R1 ના છેદમાં R1 plus R3 અને આ બાજુ R2 ના છેદમાં R2 plus R4. હવે બેલેન્સ અથવા તો સાદું રૂપ આપવા માટે આ છેદ છે એ બરાબરની આ બાજુ હોય તો અંશમાં જાય, એ જ રીતે આ છેદ જે છે બરાબરની આ બાજુ હોય તો અંશમાં જાય, એટલે કે ચોકડી ગુણાકાર કરીએ. યાદ રાખવા માટે કહેવાય ફેકોલોજી, છેદને અંશમાં ફેંકો, આ છેદને અંશમાં ફેંકો. તો ઇક્વેશન બનશે R1 into R2 plus R4 is equals to R2 into R1 plus R3. કૌંસને છૂટો કરીએ તો R1 નો ચોકડી ગુણાકાર અંદર ગુણાકાર કરીશું તો R1 બનશે R1 into R2 plus R1 into R4 is equals to R2 into R1 plus R2 into R3. જો તમે અહીંયા જુઓ તો R1 R2 R2 R1 ક્રમના નિયમ પ્રમાણે બંનેની કિંમત સાચી છે. તમે 2 ગુણ્યા 1 લખો અથવા તો 1 ગુણ્યા 2 લખો, બંનેની કિંમત એક સમાન છે, જેના આધારે આ કોમન વસ્તુ ઉડી જશે, એટલે કે R1 R2 R2 R1 ખાચા ખાચા, તો કિંમત રહેશે R1 R4 બરાબર R2 R3. R3 ની કિંમત અનનોન છે જે તમારે શોધવાની છે, તો R2 આ બાજુ તો એ જશે સામે છેદમાં, તો તમારું ઇક્વેશન બનશે R3 બરાબર R1 ના છેદમાં R2 into R4. આને વ્હિટસ્ટન બ્રિજનું બેલેન્સ ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે કે આ ઇક્વેશનની મદદથી અનનોન રેઝિસ્ટન્સની કિંમત સામે રહેલા રેઝિસ્ટન્સની મદદથી જ શોધવામાં આવે છે,
જો તમે આ ઇક્વેશનને ધ્યાનથી જોશો તો તમે આમાં જોઈ શકો છો કે કોઈ સપ્લાયના વોલ્ટેજ કે કોઈ સોર્સનો રેઝિસ્ટન્સ કે કોઈ પણ પ્રકારના કરંટની કિંમત ઉપર આ બેલેન્સ આધાર રાખતું નથી, જેના કારણે આમાં રહેલી એક્યુરસી વધી જાય છે. આ વ્હિસ્ટન બ્રિજની અમુક મર્યાદાઓ છે, જેના કારણે આનો યુઝ એ ફક્ત ને ફક્ત મીડિયમ અથવા તો થોડી રેન્જના ઊંચા અવરોધના માપન માટે થઈ શકે છે. એટલે આ વ્હિસ્ટન બ્રિજ જે છે એ લો રેઝિસ્ટન્સમાં માપન માટે ઉપયોગમાં લેવામાં આવતા નથી. એની જે મેઝરમેન્ટની રેન્જ વધારવી હોય, એટલે કે ઊંચા રેન્જમાં જો એનું માપન કરવું હોય હાઈ રેઝિસ્ટન્સના કેસમાં, તો તમારે બેટરીના EMF ને વધારવું પડે છે. જો બેટરીના EMF એટલે કે વોલ્ટેજમાં વધારો કરીએ તો સર્કિટમાં જતા કરંટ પર અસર થશે, જેના કારણે એનું ઓવરહીટિંગ થઈ શકે છે, જેની અસર એ બ્રિજના ઇન્સ્યુલેશન પર થઈ શકે છે. આ કારણે આની એક મર્યાદા છે કે આને મીડિયમ રેઝિસ્ટન્સના માપન માટે આપણે વાપરીએ છીએ. એની જે લોઅર લિમિટ જે છે એ રેઝિસ્ટન્સની કિંમત એની સાથે જે કનેક્ટ કરી છે એ કનેક્ટિંગ રેઝિસ્ટન્સ એટલે કે કનેક્ટિંગ લીડના રેઝિસ્ટન્સના આધારે નક્કી થાય છે, જેના કારણે એ નાની કિંમતના અવરોધના માપન માટે ઉપયોગી નથી. તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં પણ આ સવાલ પૂછવામાં આવી શકે કે વ્હિસ્ટન બ્રિજની મર્યાદાઓ લખો, બરોબર. અથવા એવું બી પૂછવામાં કે વ્હિસ્ટન બ્રિજમાં કઈ કઈ એરર આવે છે, તો કયા પ્રકારની એરર વ્હિસ્ટન બ્રિજમાં આવે છે એ હવે જોઈએ. તો વ્હિસ્ટન બ્રિજની અંદર કયા પ્રકારની એરરો આવે છે એના વિશે જોઈએ. તો જ્યારે પણ વ્હિસ્ટન બ્રિજની મદદથી તમે રેઝિસ્ટન્સની માપન કરતા હશો ત્યારે એની એક્યુરસીમાં ±1% જેટલો ફરક હશે. એટલે કે ધારો કે જો કિંમત 90 ઓહ્મ આવતી હોય તો એના 1%, 90 ઓહ્મના 1% એટલે કે 0.9 કાં તો વધારે હોય કાં તો ઓછા હોઈ શકે છે. આટલી રેઝિસ્ટન્સમાં એરર આવી શકે છે. બીજું કે જ્યારે સર્કિટમાંથી કરંટ પસાર થતો હશે તો કરંટ પસાર થવાના લીધે રેઝિસ્ટન્સમાં I² × R લોસ થશે, જેના કારણે થોડા સમય સુધી કરંટ જશે તો I² × R × T પ્રમાણે હીટિંગ લોસીસ થશે, હીટ લોસીસ. એટલે કે રેઝિસ્ટન્સની કિંમતમાં ફેરફાર થશે. તાપમાનના વધારા સાથે જો ધાતુમાંથી બનેલો અવરોધ હોય તો એની કિંમત તાપમાનના વધારા સાથે વધે છે, કેમ કે એનો તાપમાન સહગુણાંક પોઝિટિવ છે, એટલે કે આલ્ફાની કિંમત પોઝિટિવ છે. એટલે કે એના લીધે રેઝિસ્ટન્સની કિંમતમાં વધારો આવી શકે છે. એટલે કે સેલ્ફ હીટિંગના કારણે પણ રેઝિસ્ટન્સમાં એટલે કે વ્હિસ્ટન બ્રિજની મદદથી માપણી કરતી વખતે અવરોધના માપનમાં એરર આવી શકે છે. અમુક વાર એવું બને કે ગેલ્વેનોમીટરની સેન્સિટિવિટીના લીધે પણ સાચી બેલેન્સ કન્ડિશન આપણે માપી શકતા નથી, જેના કારણે પણ વ્હિસ્ટન બ્રિજમાં એરર આવી શકે છે. જ્યારે નાની કિંમતના રેઝિસ્ટન્સનું માપન કરતા હોય ત્યારે વ્હિસ્ટન બ્રિજના જે છેડા જોઈન્ટ કર્યા હશે એટલે કે લીડ રેઝિસ્ટન્સ, આ લીડ રેઝિસ્ટન્સના કારણે પણ નાની કિંમતના અવરોધના માપનમાં એરર આવી શકે છે. કેમ કે નાની કિંમતના અવરોધની સાથે જ લીડ રેઝિસ્ટન્સ કોન્ટેક્ટમાં હોય, જેના કારણે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સની લીધે એરર આવી શકે છે. તો નાની કિંમતના અવરોધના માપનમાં લીડ રેઝિસ્ટન્સ એટલે કે એના છેડાઓના કારણે અને એના કનેક્શનના કારણે એમાં એરર આવી શકે છે. બીજું કે થર્મલ EMF ના કારણે નાની કિંમતના અવરોધમાં માપનમાં એરર આવે છે. કેમ કે નાની કિંમતના અવરોધમાં થર્મલ EMF એટલે કે એક છેડા પર જ્યાં સપ્લાય લગાડેલો છે અને બીજા છેડા પર જ્યાં સપ્લાય લગાડેલો નથી, એ બેની વચ્ચે થર્મલ EMF આવે છે, જેના કારણે સીબેક ઇફેક્ટ થઈ શકે છે, જેના કારણે એના માપનમાં એરર આવી શકે છે. તો કે નાની કિંમતના અવરોધ માપનમાં આટલી બધી એરર આવતી હોય તો સર આ એરરને દૂર કરીને આપણે નાની કિંમતના અવરોધ પણ બ્રિજ સર્કિટની મદદથી ના માપી શકીએ? આવો જ વિચાર એક વ્યક્તિને આવ્યો હતો, કેલ્વિનનો, જેને વ્હિસ્ટન બ્રિજમાં થોડા મોડિફિકેશન કર્યા અને આ એરરમાંથી દૂર કરી અને નાની કિંમતના અવરોધ માપન માટે એક બ્રિજ બનાવ્યો, જેમાં P અને Q નામના એટલે કે બીજા 2 નાના રેઝિસ્ટન્સ એ ગેલ્વેનોમીટર સાથે લગાડીને
બે બ્રિજ એટલે કે બે પેરેલલ પાથ બનાવ્યા, જેના કારણે આ બ્રિજને કેલ્વિન બ્રિજ અથવા તો કેલ્વિન્સ ડબલ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે કેલ્વિન્સ ડબલ બ્રિજ બનાવી આપ્યો. કેમ કે બ્રિજ સર્કિટથી રેઝિસ્ટન્સના માપનમાં એક્યુરેસી સારી મળે છે, પણ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ અને લીડ રેઝિસ્ટન્સના કારણે નાની કિંમતના અવરોધ માપનમાં એરર આવતી હતી, જેને દૂર કરવા માટે કેલ્વિન્સ ડબલ બ્રિજ બનાવવામાં આવ્યું. જો તમે અહીંયા જોઈ શકો છો, આ P અને Q આ બીજા એડ થયેલી બ્રાન્ચ છે, અને આ જે R જે છે એ બહુ જ નાનો રેઝિસ્ટન્સ છે. કેલ્વિન ડબલ બ્રિજ એ વેસ્ટર્ન બ્રિજનું મોડિફાઈડ સ્વરૂપ જ છે, જેને નાની કિંમતના અવરોધના માપન માટે જ મોડિફાઈ કરવામાં આવ્યા છે. આ નાની કિંમતના અવરોધ હંમેશા 1 ઓહ્મ કે એના કરતાં ઓછી કિંમતના જ હશે, જેથી એમાં જો એરર આવે વેસ્ટર્ન બ્રિજની મદદથી તો ઘણી એરર આવી શકે છે, જેના કારણે સાચી કિંમત જાણી શકાતી નથી. એના જ ભાગરૂપે કેલ્વિન્સ ડબલ બ્રિજ બનાવવામાં આવ્યું. તમે જોઈ શકો છો કેલ્વિન ડબલ બ્રિજમાં બે રેશિયો આર્મ છે, એક છે R1 R2 અને બીજા છે સ્મોલ p બાય સ્મોલ q. આ R1 અને R2 જે છે એને ઇનર બ્રિજ કહેવામાં છે અથવા તો ઇનર રેઝિસ્ટન્સ આર્મ્સ કહેવાય છે, જ્યારે p અને q જે છે એ આઉટર બ્રિજ અથવા તો આઉટર બેલેન્સ આર્મ્સ કહેવાય છે. R3 જે છે એ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ છે અને R4 જે છે એ અનનોન રેઝિસ્ટન્સ આર્મ છે, જેની કિંમત શોધવાની છે. કનેક્ટિંગ લીડના લીધે જે રેઝિસ્ટન્સ આવતો હતો એના માટે એ રેઝિસ્ટન્સને દૂર કરવા માટે જ અહીંથી R છેડો લગાડવામાં આવ્યો છે, જે આ P Q અને R નું એક આ કોમ્બિનેશન બને છે. આ ફક્ત ને ફક્ત નાના રેઝિસ્ટન્સની કનેક્ટિંગ લીડના અવરોધના કારણે જે એરર આવતી તેને દૂર કરે છે. આ બહુ જ નાની કિંમતનું રેઝિસ્ટન્સ છે, જેના કારણે માપનમાં ચોકસાઈ મળી રહે છે. ગેલ્વેનોમીટર જે છે એ પોઈન્ટ B અને E ની વચ્ચે કનેક્ટ કરવામાં આવે છે, અને આ E જે છે એ બેટરી એટલે કે EMF નો સોર્સ છે, કે જેના કારણે સર્કિટમાં જરૂરી પાવર સપ્લાય અથવા તો કરંટનું વહન થાય છે. હવે એનું બેલેન્સ ડેરિવેશન કરીએ કે ભાઈ એનું બેલેન્સ ઇક્વેશન શું હશે. આપણે જાણીએ છીએ કે જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ પ્રકારનો કરંટ પસાર થતો નથી, એટલે કે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે છે. જો એ શૂન્ય આવર્તન બતાવે તો સમજવું કે પોઈન્ટ B અને પોઈન્ટ E બંને એક સમાન પોટેન્શિયલ પર રહેલા છે, એટલે કે પોઈન્ટ AB અને AFE એ બંને એક સમાન પોટેન્શિયલ ઉપર રહેલા છે, મતલબ કે બંનેમાં થતો પોટેન્શિયલ ડ્રોપ એકબીજાને સમતોલે છે એટલે કે સમાન છે. તો એવું કહી શકાય V of AB બરાબર V of AFE આ થઈ શકે. તો હવે એક સિમ્પ્લિસિટી જે આગળ જતા ડેરિવેશનમાં જરૂરી છે, એના માટે એવું યાદ રાખજો કે R1 ના છેદમાં R2 એટલે કે R1 બાય R2 નો રેશિયો એ સ્મોલ p બાય સ્મોલ q ના રેશિયોના બરાબર છે. હું એવું નથી કહેતો કે R1 ની જેટલી કિંમત છે એટલી કિંમત p ની હશે અને R2 ની જેટલી કિંમત છે એટલી કિંમત q ની હશે. હું એવું કહી રહ્યો છું કે R1 ના છેદમાં R2 બરાબર p ના છેદમાં q થવું જોઈએ, અને આ જે સ્મોલ r છે જેની કિંમત નગણ્ય છે, જે કનેક્ટિંગ લીડનો રેઝિસ્ટન્સ છે એની કિંમત નગણ્ય છે. આ વસ્તુ તમારે ધ્યાન પર રાખવાની છે. તો એનો મતલબ એ થયો કે કેપિટલ R1 બાય R2 ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ p બાય સ્મોલ q થવું જોઈએ, જે આપણે ધારણા લીધી છે અથવા તો જે બેલેન્સ કન્ડિશન વખતે સિમ્પ્લિસિટીના ભાગ રૂપે તમે આ કિંમત લીધેલી છે. આગળ જઈએ, આપણે સૌથી પહેલા શોધીશું VAB. તો VAB ની કિંમત થાય I1 into R1. હવે I1 into R1 પ્રમાણે જો ઉપર તમે કરંટ જોતા હશો તો I1 કરંટ જેટલો પોઈન્ટ B માં એન્ટર થાય છે એ બધો જ કરંટ R2 રેઝિસ્ટન્સમાંથી બહાર નીકળતો હશે, કેમ કે ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ પસાર થતો નથી. તો અહીંયા જે KCL લગાડશું પોઈન્ટ B પર, એના આધારે I1 કરંટ જે B પોઈન્ટમાં એન્ટર થાય છે એ બધો જ R2 રેઝિસ્ટન્સમાંથી બહાર નીકળે છે. તો I1 ની કિંમત શું થશે તો કે ભાઈ બેટરી EMF E છેદમાં R1 પ્લસ R2 નું સિરીઝ કોમ્બિનેશન છે.
તો I1 ઇન્ટુ R1 માં I1 ની કિંમત થશે E ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 ઇન્ટુ રેઝિસ્ટન્સ R1. હવે એ જ રીતે નીચેના ભાગમાં બેટરીથી શરૂઆત કરીએ તો બેટરીથી પોઈન્ટ A, F, E, D, C થી બેટરી આખી એક આ લૂપમાં તમારે KVL એપ્લાય કરવાનો છે, એટલે કે કિર્ચોફ વોલ્ટેજ લો, જેનો મતલબ થાય છે કે ભાઈ બેટરી દ્વારા જેટલા બી સોર્સના વોલ્ટેજ છે એ બધા જ આ લૂપમાં થતા વોલ્ટેજ ડ્રોપના સમપ્રમાણમાં એટલે કે એક સરખા છે. એટલે કે સોર્સ દ્વારા જેટલા વોલ્ટેજ આપવામાં આવે છે એ બધે જ બધા લોડ દ્વારા ડ્રોપ થઈ રહ્યા છે, એટલે એ બંને સમતોલાશે. તો એ ઇક્વેશન બનશે E બરાબર I ઇન્ટુ R4 નો ડ્રોપ પ્લસ I ઇન્ટુ R પેરેલલ વિથ P પ્લસ Q. તમને એવું થશે સર આ R પેરેલલ વિથ P પ્લસ Q કેમ લખ્યું? તો કરંટની એક ટેન્ડન્સી હોય કે જ્યાંથી ઓછો અવરોધ પસાર થાય એમાંથી કરંટ પાસ થવાની કોશિશ કરશે. અહીંયા R જે છે એ સૌથી ઓછામાં ઓછી રેઝિસ્ટન્સની કિંમત છે, તો કરંટ અહીંયાથી પસાર થવાની કોશિશ કરશે. પણ એની સાથે પેરેલલમાં બીજો બી એક પાથ છે જે P અને Q થઈને D પર આવે છે. F D ની વચ્ચેનો એક પાથ R છે અને બીજો પાથ છે F E ને D. તો આ બંને P અને Q એ સિરીઝમાં છે જે R સાથે પેરેલલમાં હશે. એમાંથી પસાર થતો કરંટ એ વોલ્ટેજ ડિવાઇડર પ્રમાણે અથવા તો કરંટ ડિવાઇડર રૂલ પ્રમાણે આપણે ગણી શકીએ છીએ. તો ટોટલ વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે? તો કે ભાઈ I ઇન્ટુ R પેરેલલ વિથ P પ્લસ Q. હવે કરંટ અહીંયા સુધી આવી ગયો છે તો I ઇન્ટુ R3 હજી બાકી છે, તો પ્લસ I ઇન્ટુ R3 થશે. ઓકે, હવે R પેરેલલ વિથ P પ્લસ Q ના કોમ્બિનેશનને સોલ્વ કરીએ તો પેરેલલ સર્કિટમાં જે રેઝિસ્ટન્સની કિંમત છે યાદ રાખવાનું સરળ રીતે તો થાય ગુણાકારના છેદમાં સરવાળો. ગુણાકારના છેદમાં સરવાળો આ રીતે યાદ રાખશો તો બનશે I કોમન બહાર કાઢેલો છે R4 પ્લસ I કોમનમાં બહાર નીકળી ગયો એટલે આ શું થશે? ગુણાકારના છેદમાં સરવાળો એટલે R ઇન્ટુ કૌંસ અપોનમાં R વત્તા કૌંસ, મતલબ કે R ઇન્ટુ P પ્લસ Q ડિવાઇડેડ બાય P પ્લસ Q પ્લસ R પ્લસ I કોમનમાં બહાર ઇન્ટુ R3 જે હતા એટલે કે પ્લસ R3. તો આ આપણા બેટરી EMF E ની એક વેલ્યુ છે. આ પોઈન્ટ જે નવી બેટરીની કિંમત આવી એને ઇક્વેશન નંબર 3 માં મૂકી દઈએ. તો 5 ની જે કિંમત છે એને 3 માં મૂકીએ તો E ની જગ્યા પર ફક્ત ને ફક્ત આ કિંમત લખો અને જોડે ગુણાકારમાં R1 ના છેદમાં R1 પ્લસ R2. જો ઇક્વેશન નંબર 6 આખી જ આ કિંમત I ઇન્ટુ R4 પ્લસ R ઇન્ટુ P પ્લસ Q અપોન P પ્લસ R પ્લસ R3 ઇન્ટુ R1 ના છેદમાં R1 પ્લસ R2. ઓકે, તો આ એક ભાગ આપણો પતી ગયો. તો ભાઈ VAB ની કિંમત આપણે જે કરંટ લોઅર સર્કિટમાંથી પસાર થતો હતો એના સ્વરૂપે આપણે શોધી લીધી. એ જ રીતે હવે બેલેન્સ કન્ડિશન માટે તમારે અહીંથી આના બી વોલ્ટેજ શોધવા પડશે ને, A F E ની કિંમત. તો VA ઓફ FE શોધીએ તો વોલ્ટેજ ડ્રોપ અક્રોસ AFE બરાબર વોલ્ટેજ ડ્રોપ અક્રોસ AF પ્લસ વોલ્ટેજ ડ્રોપ અક્રોસ FE. તો VAFE બરાબર VAF પ્લસ VFE થશે. તો VAFE ની કિંમત ટોટલ કેટલી થશે? તો કે AF બરાબર I ઇન્ટુ R4 એ તમે લખી દીધું I ઇન્ટુ R4 પ્લસ FE ની કિંમત જે છે ને તો અહીંયા P રેઝિસ્ટન્સની કિંમત એ R કરતા વધારે છે અને P રેઝિસ્ટન્સ જે છે F અને E વાળો છે તો F સાથે બીજો એક રેઝિસ્ટન્સ છે R અને E સાથે બીજો એક રેઝિસ્ટન્સ છે Q. તો તમારું શું થશે કે ભાઈ FE શોધવા માટે તમે જે F અને D ના વોલ્ટેજ ડ્રોપને આગળની ઇક્વેશનમાં ધ્યાનમાં લીધા છે તો એને F અને D ના સ્વરૂપે લખવું હોય તો શું થશે? વોલ્ટેજ ડિવાઇડર પ્રમાણે P અપોન P પ્લસ Q. તમે આ DC સર્કિટમાં કરતા હતા, એક રેઝિસ્ટન્સ R1 એક રેઝિસ્ટન્સ R2 એની જોડે સપ્લાય વોલ્ટેજ V લગાડીએ તો R1 ના વોલ્ટેજ ડ્રોપ કેટલા થાય કે V1 બરાબર
R1 ના છેદમાં R1 વત્તા R2 અપોન R1 ના છેદમાં R1 વત્તા R2 ઇન્ટુ સપ્લાય વોલ્ટેજ V. તો એ જ રીતે આપણે કર્યું છે. જો R1 ની જગ્યા પર છે P, P ના છેદમાં P પ્લસ Q અને સપ્લાય વોલ્ટેજ એટલે કે વોલ્ટેજ ડ્રોપ અહીંના કેસમાં VFD. જો એટલે કે AFE બરાબર I ઇન્ટુ R4 પ્લસ P અપોન P પ્લસ Q ઇન્ટુ VFD. આ VFD ની કિંમત કેટલી થશે? તો VFD ની કિંમત જો તમારે કરંટના સ્વરૂપે લેવી હોય એટલે કે I ઇન્ટુ R, તો I ઇન્ટુ R ડાયરેક્ટ નહીં લખાઈ જોઈએ, કેમ કે R ની સાથે FD માં જુઓ તો P અને Q નું એક પેરેલલ કોમ્બિનેશન, સિરીઝ સરવાળો જે R સાથે પેરેલલમાં છે. તો તમારે શું લખી શકાય કે ભાઈ I ઇન્ટુ R4 એવા જ પ્લસ P અપોન P પ્લસ Q એવા ઇન્ટુ હવે કરંટ એટલે કે I ઇન્ટુ આનો વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે? તો કે ભાઈ તમારે પાછું ત્યાં આગળ વોલ્ટેજ શોધવા વખતે આની અંદર જતો કરંટ તો કે I ઇન્ટુ R, પણ એની સાથે પેરેલલમાં બીજું કયું કોમ્બિનેશન છે? તો કે ભાઈ P વત્તા Q નું કોમ્બિનેશન. તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે? તો કે R પેરેલલમાં P પ્લસ Q નું કોમ્બિનેશન. આ પેરેલલનું કોમ્બિનેશન કેવી રીતે સોલ્વ થશે? તો કે ઉપર ગુણાકાર નીચે સરવાળો. જો તો I ઇન્ટુ R4 પ્લસ I P upon P plus Q into R into P plus Q upon P plus Q plus R. જો અહીંયા જોશો તો P plus Q ખાચા ખાચા. નેક્સ્ટ ઇક્વેશન તમે જોઈ લો, જેમાંથી અત્યારે મેં I ને ખાલી કોમન બહાર કાઢી લીધા છે. તો ઇક્વેશન બન્યું R4 પ્લસ P upon P plus Q into R into P plus Q upon P plus Q plus R. આ જે કોમન દેખાય છે P plus Q એને હવે ઉડાડી દઈએ તો આપણું ઇક્વેશન બને છે I ઇન્ટુ R4 પ્લસ PR અપોન P પ્લસ Q પ્લસ R. આ તમારા વોલ્ટેજ બેલેન્સ થઈ ગયા VAFE. VAFE ની કિંમત આટલી છે. VAB ની કિંમત આપણે ઓલરેડી શોધી છે ઇક્વેશન નંબર 6 પ્રમાણે. તો આ 6 અને 12 ની કિંમત ઇક્વેશન નંબર 1 માં મૂકી દઈએ તો એક પ્રમાણે થાય VAB બરાબર V ઓફ AFE. એની કિંમતો જો તમે મૂકશો તો બનશે I ઇન્ટુ R4 પ્લસ R ઇન્ટુ P પ્લસ Q અપોન P પ્લસ Q પ્લસ R પ્લસ R3 ઇન્ટુ R1 અપોન R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R4 પ્લસ PR અપોન P પ્લસ Q પ્લસ R. અહીંયા તમે જોશો તો I કોમન છે, ખચાક ખચાક બંને ઉડી જશે, તો ફક્ત ને ફક્ત આ જ ભાગ બાકી રહેશે. તો I ને ઉડાડતા બાકીનો જે ભાગ રહ્યો એટલો છે. તો R4 વત્તા કૌંસમાં તમે PR પ્લસ QR કરી નાખો, કૌંસને ગુણી નાખો, PR પ્લસ QR છેદમાં P પ્લસ Q પ્લસ R પ્લસ R3 ઇન્ટુ કૌંસ એટલે કે R1 અપોન R1 પ્લસ R2 નું કોમ્બિનેશન ઇઝ ઇક્વલ્સ ટુ R4 પ્લસ PR અપોન P પ્લસ Q પ્લસ R. તમને એવું થાય ને R4 ખાચા ખાચા ના ઉડાડે. કેમ કે R4 ની સાથે કૌંસમાં તે ગુણાકારમાં છે R1 અપોન R1 પ્લસ R2 નું કોમ્બિનેશન. અહીંયા જો બેલેન્સમાં જોઈએ તો સર આ બાજુ 3 ટર્મ છે, 4 ટર્મ થાય ટોટલ, ને આ બાજુ 2 ટર્મ છે, તો ઇમ્બેલેન્સ જેવું દેખાય છે સર. તો આને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? R1 પ્લસ R2 ના છેદમાં R1. તો આ બાજુ ફેકોલોજી કરીએ તો ટર્મ તમારી બનશે કૌંસ એવો ને એવો બરાબર R1 પ્લસ R2 ના છેદમાં R1 ઇન્ટુ આ આખો કૌંસ એવો ને એવો. અહીંયા R1 ને છૂટા છૂટા ગુણી નાખો ઇન્ડિવિજ્યુઅલ. તો R1 ના છેદમાં R1 એટલે કે 1 પ્લસ R2 ના છેદમાં R1 એટલે કે એક નવો કૌંસ બની જશે. બાકીની ટર્મ પર કોઈ અસર નહીં. જો R4 બેઠા, કૌંસ બેઠો, R3 બેઠું, R1 ના છેદમાં R1 એટલે 1 પ્લસ R2 ના છેદમાં R1 ઇન્ટુ R4 પ્લસ ટર્મ બેઠી. હવે શું કરવાનું છે? કૌંસને કૌંસ જોડે ગુણવાનું, એટલે કે કૌંસ છૂટા પાડો તો બનશે ગુણાકાર. કે 1 ઇન્ટુ R4, 1 ઇન્ટુ ટર્મ, R2 બાય R1 ઇન્ટુ R4, R2 બાય R1 ઇન્ટુ ટર્મ. સાદું રૂપ આપી દઈએ એને. જો R4 પ્લસ PR પ્લસ QR અપોન P પ્લસ Q પ્લસ R પ્લસ R3 કૌંસ ઇન્ટુ R4 પ્લસ કૌંસ ઇન્ટુ ટર્મ ગુણાકાર આપી દો તો બનશે R4 પ્લસ R2 R4 ના છેદમાં R1 પ્લસ
PR upon P plus Q plus R plus R2 into PR upon R1 into P plus Q plus R. હવે R4 કોમન છે, ઉડી ગયા, ખાચાક ખાચાક. અને અહીંથી આ જે કૌંસ હતો ને એને છૂટો છૂટો કરી નાખ્યો, એટલે કે PR ના છેદમાં કૌંસ વત્તા QR ના છેદમાં કૌંસ. જો તમે અહીંયા જોશો ને તો PR ના છેદમાં P plus Q plus R, PR ના છેદમાં P plus Q plus R કોમન ટર્મ છે, ખાચાક ખાચાક, બંને ઉડી જશે, ઉડાડી. તો બાકી ટર્મ રહેશે QR upon P plus Q plus R plus R3 is equals to R2 R4 by R1 plus R2 into PR upon R1 into P plus Q plus R. આ ટર્મને બાજુની સાઈડ પર લઈ જાય, એટલે કે બરાબરની પેલી બાજુ લઈ જાય તો પ્લસ છે એ થઈ જશે માઇનસ. તો R3 ને સૂત્રનો કરતા બને તો R3 બરાબર થશે R2 R4 by R1 plus R2 into PR upon R1 into P plus Q plus R minus QR upon P plus Q plus R. જો આ ઉપરની ટર્મને હું P વડે ગુણું અને ભાગું તો કોઈ ફરક પડશે નહીં, સ્મોલ p ના છેદમાં સ્મોલ p, કોઈ ફરક પડશે નહીં. તો એને હું ઉપર નીચે સ્મોલ p વડે ગુણું અને ભાગું, મતલબ કે ટર્મમાં કોઈ ફરક થયો નહીં. હવે આ ટર્મમાંથી આપણે PR ના છેદમાં P plus Q plus R ને કોમન કાઢી લઈએ તો ટર્મ બનશે PR ના છેદમાં P plus Q plus R ને કોમન કાઢીએ તો બને R2 ના છેદમાં R1 minus Q ના છેદમાં P, એટલે કે R2 ના છેદમાં R1 બરાબર Q ના છેદમાં P. ઇક્વેશન નંબર 2 પ્રમાણે આપણે આ એક સમાનતા લીધી હતી કે બંનેનો રેશિયો એક સમાન થશે, યાદ કરો. એટલે અહીંયા આગળ મારાથી લખી શકાય સ્મોલ q ના છેદમાં સ્મોલ p, કેમ કે બંનેના છેદની કિંમત એક સરખી છે. તો 1 minus 1 એટલે કે બંનેની કિંમત એક સરખી હોવાના કારણે શૂન્ય થશે, શૂન્ય ઇન્ટુ ટર્મ 0. તો આપણું બેલેન્સ ઇક્વેશન બનશે R3 બરાબર R2 into R4 ના છેદમાં R1. R4 અનનોન ની કિંમત તમારે શોધવી હોય તો R4 ને સૂત્રનો કરતા બનાવો તો R1 જે છેદમાં છે એ જશે અંશમાં અને R2 જે અંશમાં છે એ જશે છેદમાં. તો બેલેન્સ ઇક્વેશન બનશે R4 બરાબર R1 ના છેદમાં R2 into R3. તો આ રીતે કેલ્વિન્સ ડબલ બ્રિજની મદદથી અનનોન રેઝિસ્ટન્સની કિંમત શોધી શકાય છે, જે વ્હિટસ્ટન બ્રિજને મળતી આવે છે. કેલ્વિન ડબલ બ્રિજની મદદથી નાના રેઝિસ્ટન્સની કિંમત શોધી શકાય છે. લેક્ચર પૂરું કરતા પહેલા એક સારો સુવિચાર તમને આપીશું. આ છે લેટ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એક્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, જેમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમને કીધું છે, ઇફ યુ ફેલ નેવર ગીવ અપ, બીકોઝ ફેલ મીન્સ ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. ફેલનો મતલબ છે શીખવાનો પ્રથમ પ્રયાસ, એટલે ક્યારે બી ફેલ થાવ જીવનમાં તો હાર માનવી નહીં. થેન્ક યુ.